જાગ રહેવાનું છે. ગઈકાલે મેં જે વાત કરી, હું તારું ભૂલકું, બસ પૂરું થઈ ગયું. સ્વામી, હે મહારાજ, આટલું બનાવજો, આત્મીય બનાવજો, મને તારું ભૂલકું બનાવજો. અંતરના ઉડાનમાંથી વાત મૂકો, અંતરના ઉડાનમાંથી. બધા જ કાંટા આમ ખસેડશે. કોઈક છોકરું ચાલતું હોય અને મા વચ્ચે એ દોડતું હોય ને વચ્ચે કંઈ આગુ બાજુ વાસણ પડ્યા હોય, જેમ ખસેડી નાખે, મા ઊભી થઈને ક્યારેમાં લઈ લે. અને છોકરાનો માર્ગ કેટલો બધો સરળ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ તો એથી તો અનંત ઘણું આપણા માર્ગને સરળ કરે એવા છે. પણ ફેક્ટ પકડાતી નથી, સમજણ પકડાતી નથી. આપણી એક એવી સમજણ પકડી છે કે જે સમજણે કરીને ભગવાનને રાજી થવું હોય તો ન થાય, રાજી થવું હોય ન થવું હોય તો બી થઈ જાય. એ છે આપણો આત્મીયતાનો માર્ગ, સુહૃદભાવનો માર્ગ, સ્વીકારનો માર્ગ. મરી જવું સારું, પણ આ સમાજમાં રહીને સુરુચિ ક્યારેય ન છોડવી. બસ એક ક્ષુદ્ર વૃત્તિને માટે જિંદગીને ખતમ ન કરવી. મન બુદ્ધિ એટલે શું? શું મન બુદ્ધિ? શું તમારા ઇન્દ્રિયો? અંતરથી પ્રાર્થના કરો, ટોપ સુરુચિ રાખવી છે જ. મહારાજે પ્રથમના 20માં ક્યારે દર્શન કરવાનો સંકલ્પ તમે ન કર્યો, મેં ન દેખાડ્યો.